પાથરા તાલુકાને પરણિત બાળકની માતા સાથે મુવાલના મુસ્લિમ લુખાએ વારંવાર શારીરિક અનિચ્છનીય છેડતી કરી, પાછળ પડી શારીરિક સંબંધની માંગણી કરી, પુત્રનો ફોટો બતાવી ધમકીઓ આપી, અંતે કંટાળીને વડુ પોલીસ મથકે મુવાલના સોહિલ વોરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. પોલીસે આરોપી સોહિલ વોરાની ધરપકડ કરી. આરોપી મુવાલના સોહિલ યુનુસભાઈ વોરા રહેઠાણ દિવાન કોલોની, મુવાલ, તાલુકા પાથરા, જિલ્લા વડોદરા ગામના આરોપી સોહેલ યુનુસભાઈ વોરા રહેઠાણ દિવાન કોલોની, મુવાલ, તાલુકા પાથરા, જિલ્લા વડોદરા નાઓએ ગામના ફરિયાદી સાથે સંબંધ કેળવીને ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી સાથે વાતચીત કરીને ફરિયાદીને જોવા માટે આપેલા ફોટા એડિટ કરીને ગંદા ફોટા બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને જબરદસ્તીથી પ્રેમ સંબંધ રાખવા માટે ધમકીઓ આપીને શરીર સંબંધ રાખવા માટે દબાણ કરીને તેમજ ફરિયાદીને 8 થી 2 માસ અગાઉ મુવાલ પાસે આવેલ જ્યુપિટર હોસ્પિટલ ખાતે રાત્રિના 11 વાગ્યાના સમયે આવીને જો ફરિયાદી તેને મળવા જાય તો તે ફરિયાદીના ફોટા ડિલીટ કરી દેશે અને ફરિયાદીને ફરીથી હેરાન નહીં કરે તેવી વાત કરીને ગામના ફરિયાદીને જ્યુપિટર હોસ્પિટલની સીડી ઉપર બોલાવીને બાદમાં આ જ્યુપિટર હોસ્પિટલના ધાબે લઈ જઈ જબરદસ્તીથી ફરિયાદીનો પકડી પાડીને ફરિયાદીને કિસ્સો કરીને ફરિયાદીને પકડી રાખીને ફરિયાદીને કિસ્સો કરીને ફરિયાદીના છાતીના ભાગે કપડાની અંદર હાથ નાખીને શારીરિક અડપલા કરેલ અને ફરિયાદીની લેંગીમાં તેનો હાથ નાખીને કામના ફરિયાદીની ગુપ્ત ભાગે વારંવાર હાથથી અનિચ્છનીય છેડછાડ કરતા ફરિયાદી દ્વારા પ્રતિકાર કરવા છતાં નહીં છોડીને કામના ફરિયાદી જ્યારે તેની નોકરી ઉપર આવવા જતા હોય ત્યારે આ કામનો આરોપી સોહિલ વારંવાર રસ્તામાં કામના ફરિયાદીનો પીછો કરીને ફરિયાદીને હેરાન પરેશાન કરીને ગંદી માંગણી કરતો અને તારીખ 11 માર્ચ 2024ના સવારના 9 વાગ્યાના સોહિલે ફરિયાદીના વોટ્સએપ નંબર ફરિયાદીની દીકરીનો ફોટો મોકલેલ અને પછી ધમકીઓ આપેલ. તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો હું તને નહીં છોડું, તારી ઇજ્જત ઉતારી દઈશ તેમ કહીને ધમકીઓ આપીને ગુનો કર્યા, જેથી ફરિયાદી પોતાની રક્ષા માટે વડુ પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ આપી, જેમાં વારંવાર દુષ્કર્મનો પ્રયાસ, છેડતી, ગુપ્તાંગો પર વારંવાર હાથ નાખવો, ધમકી આપવી વગેરે ફરિયાદ આવતા સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવની જાણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓને જાણ થતાં વડુ પોલીસ સ્ટેશન છોડી ગયા હતા. પીડિત અને તેના પરિવારજનોને હિંમત આપી હતી અને પોલીસ અધિકારીઓને મળીને આરોપીએ સખત સજા થાય તેવી માંગણી કરી હતી, ફરિયાદ નોંધાવી હતી.